સ્વાગત છે મિત્રો નવા વિડીયોમાં। આજે આપણે કમ્પ્યુટરના 25 મહત્વના એમસીક્યુનો અભ્યાસ કરીશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને કંડક્ટરમાં પણ મદદરૂપ થઈ શકે। પ્રશ્ન નંબર 1 છે abc@gmail.com માં જીમેલ શું છે? ઓપ્શન એ છે એક્સટેન્શન, ઓપ્શન બી છે હોસ્ટ નેમ, ઓપ્શન સી છે ગેસ્ટ નેમ, ઓપ્શન ડી છે યુઝર નેમ। તેમાં જવાબ આવશે ઓપ્શન બી હોસ્ટ નેમ। પ્રશ્ન નંબર 2 ટ્રેઝર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? ઓપ્શન એ છે F7, ઓપ્શન બી છે કંટ્રોલ પ્લસ F7, ઓપ્શન સી છે શિફ્ટ પ્લસ F7, ઓપ્શન ડી છે અલ્ટ્રા પ્લસ F7। તેમાં જવાબ આવશે ઓપ્શન સી શિફ્ટ પ્લસ F7। પ્રશ્ન નંબર 3 MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કી ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે F6, ઓપ્શન બી છે F7, ઓપ્શન સી છે F9, ઓપ્શન ડી છે F8। તેમાં જવાબ આવશે ઓપ્શન બી F7। પ્રશ્ન નંબર 4 કીબોર્ડમાં બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે? ઓપ્શન એ છે ડાબી, ઓપ્શન બી છે જમણી, ઓપ્શન સી છે ઉપર, ઓપ્શન ડી છે નીચે। તેમાં જવાબ આવશે ઓપ્શન એ ડાબી। પ્રશ્ન નંબર 5 કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી QWERT। પ્રશ્ન નંબર 6 સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તેમાં ઓપ્શન એ છે 8, ઓપ્શન બી છે 16, ઓપ્શન સી છે 32, ઓપ્શન ડી છે 64। તેમાં જવાબ આવશે ઓપ્શન સી 64। પ્રશ્ન નંબર 7 કમ્પ્યુટર પરથી માહિતી સર્વર ઉપર મોકલવાને શું કહે છે? ઓપ્શન એ છે ડાઉનલોડ, ઓપ્શન બી છે અપલોડ, ઓપ્શન સી છે સેન્ડ, ઓપ્શન ડી છે રિપ્લાય। તેમાં જવાબ આવશે ઓપ્શન બી અપલોડ। પ્રશ્ન નંબર 10 MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે બોટમ સ્ક્રિપ્ટ, ઓપ્શન બી છે લેવલ ડાઉન સ્ક્રિપ્ટ, ઓપ્શન સી છે લોઅર સ્ક્રિપ્ટ, ઓપ્શન ડી છે સબસ્ક્રિપ્ટ। તેમાં જવાબ આવશે ઓપ્શન ડી સબસ્ક્રિપ્ટ। પ્રશ્ન નંબર 9 GUI નું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ઓપ્શન બી છે જિયોગ્રાફિકલ યુઝ ઓફ ઇન્ટરનેટ, ઓપ્શન સી છે ગીગા યુઝ ઓફ ઇન્ટરનેટ, ઓપ્શન સી છે ગ્રાફિક્સ અનલિમિટેડ ઇન્ટરફેસ। તેમાં જવાબ આવશે ઓપ્શન એ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ। પ્રશ્ન નંબર 10 XML નું પૂરું નામ શું છે? તેમાં એક્સપેન્સિબલ માર્કઅપ લેંગ્વેજીસ, ઓપ્શન બી છે એક્સ્ટ્રીમ મેમરી લેંગ્વેજ, ઓપ્શન સી છે એક્સટેન્સિબલ મેમરી લેંગ્વેજ, ઓપ્શન ડી છે એક્સ્ટ્રા માર્કઅપ લેંગ્વેજ। જવાબ આવશે ઓપ્શન એ એક્સપેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ। પ્રશ્ન નંબર 11 ISP સ્ટાન્ડર્ડ્સ ફોર ખાલી જગ્યા। ઓપ્શન એ છે ઇન્ટરનેટ સર્વે પીરિયડ, ઓપ્શન બી છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન સી છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, ઓપ્શન ડી છે ઇન્ટરનેટ સિક્યુરિટી પ્રોટોકોલ। તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર। પ્રશ્ન નંબર 12 USB નું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે યુનિવર્સલ સોર્સ બસ, ઓપ્શન બી છે યુનિવર્સલ સિરિયલ બસ, ઓપ્શન સી છે યુનિવર્સલ સેક્શન બસ, ઓપ્શન ડી છે યુનિવર્સલ સોકેટ બસ। તેમાં જવાબ છે ઓપ્શન બી યુનિવર્સલ સિરિયલ બસ। પ્રશ્ન નંબર 13 મોડેમ નું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન એ છે મોડ્યુલ ડેમોડ્યુલ, ઓપ્શન બી છે મોડ્યુલ ડેમોડ્યુલર, ઓપ્શન સી છે મોડ્યુલેટર ડેમોડ્યુલેટર, ઓપ્શન ડી છે મોડ્યુલેશન ડેમ્યુલેશન। એમાં જવાબ આવશે ઓપ્શન સી મોડ્યુલેટર ડેમોડ્યુલેટર। પ્રશ્ન નંબર 14 એક જ રૂમમાં બિલ્ડિંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યુટર્સને એક
બીજા સાથે જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે LAN, ઓપ્શન બી છે MAN, ઓપ્શન સી છે WAN, ઓપ્શન ડી છે FAN. તેમાં જવાબ છે ઓપ્શન એ LAN. પ્રશ્ન નંબર 15. કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ કરાય છે? એમાં ઓપ્શન એ છે F5, ઓપ્શન બી છે F8, ઓપ્શન સી છે F6, ઓપ્શન ડી છે F7. તેમાં જવાબ છે ઓપ્શન એ F5. પ્રશ્ન નંબર 16. પીડીએફનું પૂરું નામ શું છે? ઓપ્શન એ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ, ઓપ્શન બી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોલ્ડર, ઓપ્શન સી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, ઓપ્શન ડી છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મ. જવાબ આવશે ઓપ્શન સી પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? ઓપ્શન એ છે લેન્ડસ્કેપ, ઓપ્શન બી છે પોર્ટ્રેટ, ઓપ્શન સી છે ફિક્સ્ડ, ઓપ્શન ડી છે એ અને બી. તેનો જવાબ છે ઓપ્શન ડી એ અને બી. પ્રશ્ન નંબર 18. MS વર્લ્ડમાં H2O ને કઈ અસર આપવામાં આવે છે? ઓપ્શન એ છે સુપરસ્ક્રિપ્ટ, ઓપ્શન બી છે સબસ્ક્રિપ્ટ, ઓપ્શન સી છે અપરસ્ક્રિપ્ટ, ઓપ્શન ડી છે લોઅર સ્ક્રિપ્ટ. જવાબ આવશે ઓપ્શન બી સબસ્ક્રિપ્ટ. પ્રશ્ન નંબર 19. વિન્ડોઝ ડેસ્કટોપ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન છે કંટ્રોલ ડી, ઓપ્શન બી છે અલ્ટ્રા ડી, ઓપ્શન સી છે ટેબ પ્લસ ડી, ઓપ્શન ડી છે વિન પ્લસ ડી. પ્રશ્ન નંબર 19 માં જવાબ આવશે ઓપ્શન ડી વિન પ્લસ ડી. પ્રશ્ન નંબર 20. સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે? ઓપ્શન એ છે 1 મિલીસેકન્ડ, ઓપ્શન બી છે 1 સેકન્ડ, ઓપ્શન સી છે 1 મિનિટ, ઓપ્શન ડી છે 1 કલાક. તેમાં જવાબ છે ઓપ્શન સી 1 મિનિટ. પ્રશ્ન નંબર 21. MS વર્લ્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગ બને છે? તેમાં ઓપ્શન એ છે ઓટો સ્પેલ, ઓપ્શન બી છે ઓટો અપડેટ, ઓપ્શન સી છે ઓટો કરેક્ટ, ઓપ્શન ડી છે ઓટો ટાઈપ. તેમાં જવાબ છે ઓપ્શન સી ઓટો કરેક્ટ. પ્રશ્ન નંબર 22. MS વર્લ્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે બોટમ સ્ક્રિપ્ટ, ઓપ્શન બી છે લેવલ ડાઉન સ્ક્રિપ્ટ, ઓપ્શન સી છે લોઅર સ્ક્રિપ્ટ, ઓપ્શન ડી છે સબસ્ક્રિપ્ટ. તેમાં જવાબ છે ઓપ્શન ડી સબસ્ક્રિપ્ટ. પ્રશ્ન નંબર 23. MS વર્લ્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન જોવા મળે છે? તેમાં ઓપ્શન એ છે 3, ઓપ્શન બી છે 4, ઓપ્શન સી છે 5, ઓપ્શન ડી છે 6. તેમાં જવાબ આવશે ઓપ્શન એ 3. પ્રશ્ન નંબર 24. MS વર્લ્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં ઓપ્શન એ છે કંટ્રોલ પ્લસ એન્ડ, ઓપ્શન બી છે અલ્ટ્રા પ્લસ હોમ, ઓપ્શન સી છે શિફ્ટ પ્લસ હોમ, ઓપ્શન ડી છે ટેબ પ્લસ હોમ. તેમાં જવાબ આવશે ઓપ્શન એ કંટ્રોલ પ્લસ એન્ડ. પ્રશ્ન નંબર 25. MS આઉટલુક એક ઓપ્શન એ છે એન્ટીવાયરસ સોફ્ટવેર છે, ઓપ્શન બી છે એક જાતનો સ્પ્રેડશીટ સોફ્ટવેર છે, ઓપ્શન સી છે મોટે ભાગે ઈમેલ માટે વપરાતી એપ્લિકેશન છે, ઓપ્શન ડી એક હાર્ડવેર છે. તેનો જવાબ આવશે ઓપ્શન સી મોટે ભાગે ઈમેલ માટે વપરાતી એપ્લિકેશન છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જેથી આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.